દર્શક મિત્રો, છેલ્લા 2-3 દિવસથી થોડી અટકળો ચાલી રહી હતી કે ગુજરાત વિધાનસભાના મંત્રીમંડળમાં કંઈક ફેરફાર થવાનો છે. આજે એ અટકળો ઉપર પૂર્ણવિરામ આવી ગયેલું છે. આવતીકાલે સવારે 11:30 વાગે રાજ્યપાલ શ્રી ગોપનીયતાના શપથ લેવડાવશે ભાવિ મંત્રીઓને. ખાસ આ સમાચાર છે. બીજા એક સારા સમાચાર એ છે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સની અંદર યજમાન પદ મળી શકે છે. જે ક્યારે મળશે એ 26 નવેમ્બરે નક્કી થશે. આ એક ખૂબ સારા સમાચાર છે. બીજી વાત કરીશું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશની મુલાકાતે છે. શ્રી સૈલમ મલ્લિકાર્જુનના દર્શન કરશે અને ત્યાં વિકાસ કાર્યોની ભેટ આપશે. બીજા અનેક સમાચારો છે અને શેરબજારના સમાચાર છે, પણ શરૂઆત કરીશું હેડલાઇન્સથી. રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની અનેક અટકળો અને તર્ક વિતર્કનો આવ્યો અંત. આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવનિયુક્ત મંત્રીઓનો યોજાશે શપથ ગ્રહણ સમારોહ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને લેવડાવશે શપથ. ગુજરાત માટે ગર્વની ક્ષણ. 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન શહેર તરીકે કરાઈ ભલામણ. અમદાવાદને હવે સંપૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ્સ સભ્યપદ માટે કરાશે રજૂ. 26 નવેમ્બરે થશે અંતિમ નિર્ણય. કેન્દ્રીય ગૃહમંત્રી, રમતગમત મંત્રી અને મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર ખુશી કરી વ્યક્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના પ્રવાસે. કુર્નુલમાં 13,430 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. સાથે જ નંદ્યાલ જિલ્લાના શ્રી સૈલમમાં શ્રી બ્રહ્મરંબા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમાં કરશે દર્શન પૂજન. ભાગેડુઓનું પ્રત્યાર્પણ, પડકારો અને વ્યૂહરચનાની ચર્ચા માટે આજે સીબીઆઈનું સંમેલન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંમેલનનું કરશે ઉદ્ઘાટન. નાર્કો, આતંકવાદ, સાયબર ક્રાઇમ જેવા મુદ્દાઓ પર થશે ચર્ચા. બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ ત્રીજી યાદી કરી જાહેર. આજે સમ્રાટ ચૌધરી સહિત અનેક દિગ્ગજો ભરશે નામાંકન. બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની યાદી કરાઈ જાહેર. જ્યારે મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે હજુ પણ મતભેદ. નાગરિકો માટે અમદાવાદ મનપાની દિવાળી ભેટ. ધનતેરસથી દિવાળી સુધીના 3 દિવસ તમામ લોકો બસમાં વિના મૂલ્યે કરી શકશે મુસાફરી. સ્વદેશી વસ્તુઓની ખરીદીને વેગ મળે તે માટે લેવામાં આવ્યો મહત્વનો નિર્ણય. રાજ્યમાં સુરક્ષિત દિવાળી માટે પોલીસ વિભાગ પ્રતિબદ્ધ. ડીજીપી વિકાસ સહાયે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક. પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવા સૂચના. ભીડભાડવાળી જગ્યાએ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમો રહેશે તૈનાત. અને ભારતીય શેર માર્કેટમાં તેજીનો ચમકારો યથાવત. સેન્સેક્સમાં 500 અંકનો ઉછાળો તો નિફ્ટી 25,450ને પાર. મિડ કેપ, સ્મોલ કેપ પણ 0.5% વધ્યા. સોનું ચાંદી આજે પણ ઓલ ટાઈમ હાઈ પર.